અમદાવાદના ગોમતીપુરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। સુખરામનગર પાણીની ટાંકી પાસે આ ઘટના બની હતી, જ્યાં ફાયર વિભાગે તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી છે। એએમસી એસ્ટેટ વિભાગની ટીમ પણ તેમાં જોડાઈ 39 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। 2 બાળકો સહિત તમામને સલામત નીચે ઉતારવામાં આવ્યા। એક વૃદ્ધાને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે। જોકે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો। મકાનો 1962-63માં બનાવવામાં આવ્યા હોવાની વિગતો મળી છે। તંત્રએ અનેકવાર નોટિસ આપી, છતાં સ્થાનિકો મકાન છોડવા તૈયાર ન હતા। આગળનો ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો, ત્યાંથી રેસ્ક્યુ થઈ શકે એમ ન હતું, એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને અત્યાર સુધીમાં લગભગ 40 માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે, જેમાં 2 નાના બાળકો પણ છે। ઇજાગ્રસ્ત આમ તો કોઈ નથી થયેલું, પણ અમે આવ્યા એ પહેલા એક 80 વર્ષના માજી જે સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા, આ ગેલેરીનો ભાગ જે પડ્યો એ પડતાની સાથે જે એમના ઉડ્યું હોય એ એમના થોડા શરીરના ભાગે વાગેલું, હાથના ભાગે, અને અહીંના રહીશોએ જ એમને રિક્ષાની અંદર એલજી હોસ્પિટલ પહોંચતા કરેલા છે। અમરાઈવાડી વિસ્તારમાં જે સ્લમ ક્વાર્ટર્સ ધરાશાયી થયું છે તેના દ્રશ્યો છે હાલ, કે આ પાછળનો ભાગ હતો અને આ પાછળની સમગ્ર જે ગેલેરી છે તે ધરાશાયી થઈ છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અહીંયા કે જે પ્રકારના ભયજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ચોક્કસથી સૌથી મોટી જે જાનહાનિ છે તે ટળેલી જોવા મળી રહી છે। બીજી તરફ અહીંયા એસ્ટેટ વિભાગ દ્વારા કોર્પોરેશનના જે જાહેર ચેતવણી પણ લગાવવામાં આવી છે કે આ જે મકાન છે તે ભયજનક હાલતમાં છે, જેથી કોઈ પણ વ્યક્તિઓએ ઉપયોગ કરવો નહીં તેવી જે અહીંયા નોટિસ છે તે પણ લગાડવામાં આવી છે। મહત્વનું છે કે આ સંપૂર્ણ ક્વાર્ટર્સનો પાછળનો ભાગ છે અને આ સંપૂર્ણ ક્વાર્ટર્સનો જે પાછળનો ભાગ છે તે ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવી રહ્યું છે। સુખરામનગર 440 જેટલા જે આ ફ્લેટ છે અને રીડેવલપમેન્ટ પહેલા આ જે દુર્ઘટના છે તે દુર્ઘટના સર્જાઈ છે, જેમાં અત્યારની વાત કરવામાં આવે તો લગભગ 40 થી 50 જેટલા જે લોકો હતા તે ફસાયેલા હતા। 40 થી 50 લોકોનું જે રેસ્ક્યુ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ફાયર વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને સીડીઓ મૂકીને આ જે ભયજનક મકાનો હતા તેમાં ઉપર ચડ્યા હતા અને ઉપર ચડ્યા બાદ તમામ લોકોને સીડીઓ મૂકીને સાચવીને નીચે મૂકવામાં આવ્યા છે। ફાયર વિભાગની કહી શકાય કે 3 કરતાં પણ વધારે જે ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જીવના જોખમે લોકોને દિલધડક રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા। આ ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ થઈ હોવાનું સામે નથી આવ્યું, પરંતુ એક માજી હતા 80 વર્ષના, તેમને ઈજાઓ પહોંચી છે હાથમાં અને પગમાં। પોલીસ અને ફાયર વિભાગની જે ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચેલી જોવા મળી રહી છે। ક્વાર્ટર્સ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને તેની વાત કરવામાં આવે તો પહેલા પણ એક વખત ગેલેરી પડી હતી અને અત્યારે બીજી વખત ગેલેરી પડી હોવાની ઘટના જે છે તે સામે આવી છે। પૂર્વ ઝોનના જે એસ્ટેટ વિભાગના જે કર્મચારીઓ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે। 440 જેટલા જે ફ્લેટ છે અને 180 છાપરાનું કોર્પોરેશન રીડેવલપમેન્ટ કરી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જેના માટે ટેન્ડરિંગ 6 મહિના પહેલા જ થયેલું છે, ત્યારે તમામ જે રહેવાસીઓ છે તેમને પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈએ જે મકાન છે તે મકાન ખાલી કર્યું નથી। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જે એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને અહીંયા રહેતા તમામ લોકોને સમજાવી રહ્યા છે કે તેમને તાત્કાલિક મકાન ખાલી કરી દેવું જોઈએ, કારણ કે અહીંયા રહેવું ખૂબ જ ઘાતક છે, એટલે કે ક્યારે પણ સૌથી મોટી જે જાનહાનિ છે તે બીજી વખત પણ થઈ શકે છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ક્વાર્ટર્સ ધરાશાયી થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે ફાયર વિભાગ દ્વારા જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવેનગર સ્લમ ક્વાર્ટર્સમાં 12 નંબરની જે ગેલેરી છે તે ધરાશાયી થવાની જે ઘટના છે તે બની છે, ત્યારે ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ થતા 2 થી વધારે જે ગાડીઓ છે ફાયરની તે ઘટના સ્થળ પર આવી પહોંચી છે અને 20 થી 25
કરતા પણ વધારે જે લોકો હતા તે ફસાઈ ચૂક્યા હતા અને ખાસ કરીને તમામનું જે રેસ્ક્યુ છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા હાલ તો આ જે સીડી છે તે સીડીના ભરોસે જે લોકો ફસાયેલા છે ખાસ કરીને તેમનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે કેટલાક માજી છે તેમની સાથે વાત કરી. માજી, ક્યાં ફસાયા હતા, કેવી રીતે રેસ્ક્યુ કર્યું? અમે તો અંદરથી બાપા ચા પાણી કરતા હતા ને એકદમ પડ્યું, ખબર જ નહીં. અંદર હતા બધા, ચા પાણી નાસ્તો કરતા હતા ને પડ્યું આમ હળસ હસ, ખબર જ નહીં કેવી રીતે પડી ગયું. અંદર આયા, બહાર પાણી ઝાડમાં નાખ્યું ને અંદર આયા પીવામાં તો બધું પડી ગયું. બિલકુલ, હજી પણ અન્ય લોકો જે છે તે ફસાયેલા છે. હજી પણ અનેક લોકોનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા જે સીડી છે તે સીડી મૂકવામાં આવી છે. અત્યારની વાત કરવામાં આવે તો હજી પણ 1-2 જેટલા જે લોકો છે તે ફસાયેલા છે અને હજી પણ રેસ્ક્યુની જે કામગીરી છે તે ચાલી રહી છે. મહત્વનું છે કે ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને જે ફસાયેલા છે તેમને બહાર કાઢ્યા છે અને આ ઘટના બાદ અત્યાર સુધી કોઈ પણ મોટી જાનહાનિ નથી થઈ. સદનસીબે સૌથી મોટી જે જાનહાનિ છે તે ટળી છે. હાલ તો પોલીસ અને ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે. ક્વાર્ટર્સ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે અને તેને કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને અગાઉ પણ એક વખત જે ગેલેરી છે તે પડી હતી. હવે બીજી વખત આ જ સ્થળે ગેલેરી પડવાની જે ઘટના છે તે સામે આવી છે. મહત્વનું છે કે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પણ હાલ ઘટના સ્થળ પર આવી પહોંચી છે. ફાયર વિભાગની વાત કરવામાં આવે તો ફાયર વિભાગના તમામ જે જવાનો છે તે દિલ ધડક જે રેસ્ક્યુ છે તે કરતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો લગભગ 40થી વધારે જે લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ જે રેસ્ક્યુની જે કામગીરી છે તે ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અત્યાર સુધી કહી શકાય કે આ જ ક્વાર્ટર્સને નોટિસ આપવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈએ ઘર ખાલી કર્યા નહોતા અને સદનસીબે આજે જ્યારે ગેલેરી ધરાશાયી થઈ હતી ત્યારે સૌથી મોટી જાનહાનિ થઈ છે અને 5 થી 6 જેટલા જે લોકો હતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. પડી ની એવી ઈ પડ્યો હાથે આનપા ઈ પડ્યો મારી માથે. પેલું કર્યું ને આ પેલું ઘર મારું છે. ત્યાં કને હુતાતા ને અધાથી પડ્યું કે માથામાં પડ્યું એટલે અમે પછી ગભરાઈ ગયા અમે દવાખાના ભેગા થઈ ગયા. નહીં મારા ડોસીને વધારે પડતું વાગ્યું હોય કરે તો